દર્શકો, વિડિયો શરૂ કરતા પહેલા અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવનારી દરેક મહત્વની અને તાજી ખબર તમને સૌપ્રથમ મળી શકે. દર્શકો, આજે આપણે વાત કરી રહ્યા છીએ એવા નામ વિશે જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને તે નામ છે અર્જુનસિંહ રાજપૂત. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અર્જુનસિંહ રાજપૂતનું પંજાબમાં થયેલા એક ભયાનક અકસ્માતમાં મૃત્યુ થયું છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ સમાચારની હજી સુધી કોઈપણ વિશ્વસનીય, સરકારી અથવા મુખ્યધારા ન્યૂઝ ચેનલ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થતી વિડિયોઝ, તસવીરો અને પોસ્ટ્સમાં અલગ અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જેમાં જણાવવામાં આવે છે કે અર્જુનસિંહ રાજપૂત ભારતના રાજ્ય ગુજરાતના રહેવાસી હતા અને તેઓ સોશિયલ મીડિયા પર સક્રિય હતા. કેટલીક પોસ્ટ્સમાં તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તો કેટલીકમાં અકસ્માતની વિડિયોઝ બતાવીને તેમની મૃત્યુ સાથે જોડવામાં આવી રહ્યું છે. પરંતુ હકીકત એ છે કે હજી સુધી કોઈ પોલીસ રિપોર્ટમાં તેમનું નામ સામે આવ્યું નથી અને ન તો કોઈ હોસ્પિટલ કે જિલ્લા પ્રશાસન તરફથી કોઈ અધિકૃત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આ કારણે હાલમાં અર્જુનસિંહ રાજપૂતના મૃત્યુ સંબંધિત તમામ માહિતી અપુષ્ટ અને અફવાઓ પર આધારિત માનવામાં આવી રહી છે. આજના સોશિયલ મીડિયા યુગમાં આવી ખોટી ખબર ખૂબ ઝડપથી ફેલાઈ જાય છે અને લોકો ચકાસણી કર્યા વગર તેને શેર કરી દે છે, જેના કારણે ગેરમાહિતી ફેલાય છે. જો ખરેખર પંજાબમાં એવો કોઈ મોટો અકસ્માત થયો હોત અને તેમાં અર્જુનસિંહ રાજપૂતનું મૃત્યુ થયું હોત તો તેની માહિતી સૌથી પહેલા સ્થાનિક પોલીસ, હોસ્પિટલ અથવા મોટા ન્યૂઝ માધ્યમો દ્વારા સામે આવત, પરંતુ એવું થયું નથી. તેથી દર્શકોને વિનંતી છે કે કોઈપણ વાયરલ સમાચાર પર વિશ્વાસ કરતા પહેલા તેની સચોટતા જરૂર ચકાસો. અમે તમને સનસનાટી નહીં પરંતુ હકીકત બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને જેમ જ અર્જુનસિંહ રાજપૂત અંગે કોઈ અધિકૃત અને પુષ્ટિ થયેલી માહિતી સામે આવશે તેમ અમે તમને સૌથી પહેલા જાણ કરીશું. વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારી પ્રતિભાવ કોમેન્ટ્સમાં જરૂર આપો.